हेलो फ्रेंड्स, गायत्रीबेनना किचन में तमारुं स्वागत है। आज આપણે બનાવીશું શક્કરિયાની ખીચડી, જે ફરારી તરીકે બી ચાલે અને એમ જ ખાવા બી બનાવી હોય તો તમે બનાવી શકો। એના માટે મેં આ એક શક્કરિયું લીધું છે, મોટું ધોઈને છીણીને રાખ્યું છે અને સિંગદાણા શેકેલા છે, એને અધકચરા કરીને મૂક્યા છે। પછી આ બદામ લીધી છે અને વઘારમાં લીલા મરચાં આવશે અને આ તલ લીધા છે અને દ્રાક્ષ લીધી છે અને સ્વાદ પ્રમાણે મીઠું ને જીરું આવશે અને થોડું મરચું આવશે લાલ। હવે આપણે ગેસ શરૂ કરીશું। હવે 3 મોટી ચમચી તેલ લઈશું આપણે। હવે એમાં સૌ પ્રથમ આવશે અડધી ચમચી જીરું, હવે આપણું જીરું શેકાઈ ગયું છે। હવે આપણે એમાં લીલા મરચાં નાખીશું। જે મેં મોટા મરચાં લીધા છે, 3 થી 4 નંગ લીધા છે। હવે આપણે આ જે શેકેલા સિંગદાણા છે એ નાખીશું ને ધીમા તાપે શેકાવા દઈશું। હવે આપણે જે તલ લીધા છે એ નાખીશું। હવે આપણે છીણેલું જે શક્કરિયું છે એ નાખીશું। આપણે હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। અને થોડું લાલ મરચું નાખીશું, અડધી ચમચી। હવે એને ધીમી આંચે 15 થી 20 મિનિટ ઢાંકીને રાખીશું।
હવે આપણે 5 મિનિટ થઈ ગઈ છે ખીચડી વઘારે. હવે સહેજ એને હલાવી દઈશું એકવાર. આપણે જે દ્રાક્ષ લીધી છે એ અહીંયા નાખી દઈશું અંદર. હવે 5 મિનિટ થઈ ગઈ છે. હવે એકવાર હલાવી દઈશું. ખીચડી આપણી રેડી થવા આવી છે. તો આપણે લાસ્ટમાં આ જે બદામ લીધી છે એ નાખી દઈશું. હવે આપણે 2 થી 3 મિનિટ જ ખાલી એને ઢાંકીને રાખીશું. આપણી હવે ખીચડી લગભગ થઈ ગઈ છે. આપણે હવે ગેસ બંધ કરી દઈશું. એમાં ડીશમાં કાઢીશું.